સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। રાજસ્થાનમાં પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આગ ફાટ્યા જેવી સ્થિતિ, 5 તણાએ એક મહિલાનું મોત। જી હા મિત્રો, ભારતમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મેઘની મહેર હતી। આ દરમિયાન રાજસ્થાનના એક ભયાનક વિડીયો સામે આવ્યો છે। અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આગ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। જી હા મિત્રો, 5 પ્રવાસીઓ તણાયા અને એક મહિલાનું મોત થયું છે। પર્વત પરથી વહેતા ધોધમાંથી 5 પ્રવાસીઓ વહી જતા તંત્ર ચિંતા વધી ગઈ હતી। માતાના દર્શને આવેલા ડુંગરપુરથી એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ હજુ પણ શોધખોળ ચાલુ છે। શનિવારે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। જી હા મિત્રો, મૃતકની ઓળખ જાહેર કરાઈ છે। જશવંતપુરા એસડીએમ જણાવ્યા અનુસાર મંદિરના પગથિયા પર ધોધની જેમ આવતા પાણીની તેજ વહેણના કારણે 5 પર્યટક વહી ગયા હતા, જેમાં 3ના તંત્રના લોકોએ બચાવી લીધા હતા, પણ એક મહિલાને બચાવી શક્યા ન હતા। જોકે હજુ સુધી એકની શોધખોળ ચાલી રહી છે। પાણીના વહેણના તણાઈ ગયા બાદ બચાવેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા છે। મૃતકોની ઓળખ ડુંગરપુર વતની લક્ષ્મી પ્રેમચંદ તરીકે થઈ હતી। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।